નમઃ શિવાય. હર હર મહાદેવ. સુચિ બોલ્યા, હે વિદ્વાન અને બુદ્ધિશાળી મહર્ષિઓ, મોક્ષદાયક શિવ ક્ષેત્રોનું વર્ણન સાંભળો. પર્વત, વન અને કાનન, આ સાથે પૃથ્વીનો વિસ્તાર 50 કરોડ યોજન છે. ભગવાન શિવની આજ્ઞાથી પૃથ્વી સંપૂર્ણ જગતને ધારણ કરીને સ્થિત છે. ભગવાન શિવે ભૂતલ પર વિભિન્ન સ્થાનોમાં ત્યાંના નિવાસીઓને કૃપાપૂર્વક મોક્ષ આપવા માટે શિવ ક્ષેત્રનું નિર્માણ કર્યું છે. કેટલાક ક્ષેત્ર એવા છે જેમને દેવતાઓ તથા ઋષિઓએ પોતાનું નિવાસસ્થાન બનાવીને અનુગ્રહિત કર્યા છે. એટલા માટે એ ક્ષેત્રોમાં તીર્થત્વ પ્રગટ થઈ ગયું છે. તથા એવા બીજા પણ ઘણા તીર્થક્ષેત્રો છે જે લોકોની રક્ષા માટે સ્વયં પ્રાદુર્ભૂત થયા છે. તીર્થક્ષેત્રમાં જઈને મનુષ્યએ સદા સ્નાન, દાન અને જપ વગેરે સત્કર્મ કરવા જોઈએ. જો માણસ આ ભારત વર્ષની અંદર મૃત્યુને પ્રાપ્ત થાય છે તો તે પોતાના પુણ્ય ફળથી બ્રહ્મલોકમાં વાસ કરીને પુણ્ય ક્ષય પછી પુનઃ મનુષ્ય યોનિમાં જન્મ લે છે. જો પુણ્ય ક્ષેત્રમાં પાપ કર્મ કરવામાં આવે તો તે વધારે દ્રઢ થઈ જાય છે. માટે પુણ્ય ક્ષેત્રમાં નિવાસ કરતી વખતે સૂક્ષ્મથી સૂક્ષ્મ અથવા થોડું એ પાપ ન કરો. સિંધુ અને સતલજ નદીના તટ પર ઘણા પુણ્યક્ષેત્ર છે. સરસ્વતી નદી પરમ પવિત્ર અને 60 મુખવાળી કહેવાય છે, એટલે કે એની 60 ધારાઓ છે. વિદ્વાન પુરુષ સરસ્વતીની એ ધારાના તટ પર નિવાસ કરે તો ક્રમશઃ બ્રહ્મપદને પ્રાપ્ત કરી લે છે. હિમાલય પર્વતથી નીકળેલી પુણ્યશાળી ગંગાજી 100 મુખવાળી નદી છે. એના તટ પર કાશી અને પ્રયાગ આદિ અનેક પુણ્યક્ષેત્ર છે. ત્યાં જ્યારે સૂર્ય મકર રાશિમાં હોય છે ત્યારે ગંગાની તટભૂમિ પહેલાંથી જ અધિક પ્રશસ્ત અને પુણ્યદાયક થઈ જાય છે. સોણભદ્ર નદીની 10 ધારા છે. ત્યાં જ્યારે ગુરુ મકર રાશિમાં આવે છે ત્યારે અત્યંત પવિત્ર તથા ઈચ્છિત ફળ દેનારી થઈ જાય છે. એ વખતે ત્યાં સ્નાન અને ઉપવાસ કરવાથી વિનાયક પદની પ્રાપ્તિ થાય છે. પુણ્યશાળી મહાનદી નર્મદાના 24 મુખ છે. એમાં સ્નાન તથા તટ પર નિવાસ કરવાથી મનુષ્યને વૈષ્ણવ પદની પ્રાપ્તિ થાય છે. તમસાના 12 અને રેવાના 10 મુખ છે. પરમ પુણ્યશાળી ગોદાવરીના 21 મુખ બતાવાયા છે. તે બ્રહ્મ હત્યા તથા ગોવધના પાપનો નાશ કરનારી છે અને રુદ્રલોકની પ્રાપ્તિ કરાવે છે. કૃષ્ણવેલી નદીનું જળ બહુ પવિત્ર છે. આ નદી સમસ્ત પાપોને નષ્ટ કરનારી છે. એના 18 મુખો કયા છે તથા તે વિષ્ણુલોકનું પ્રદાન કરે છે. તુંગભદ્રાના 10 મુખ છે. તે બ્રહ્મલોકનું પ્રદાન કરે છે. પુણ્યસલીલા સુવર્ણમુખરી નદીના 9 મુખ કહેવાયા છે. બ્રહ્મલોકથી પાછા ફરેલા જીવ એના તટ ઉપર જ જન્મ લે છે. સરસ્વતી નદી, પંપા સરોવર, કન્યાકુમારી, અંતર્ય તથા શુભકારક શ્વેત નદી, આ બધા પુણ્યક્ષેત્ર છે. આના તટે નિવાસ કરનાર ઇન્દ્રલોકને મેળવે છે. સહ્ય પર્વતથી નીકળેલી મહાનદી કાવેરી પરમ પુણ્યમય છે. એના 27 મુખો કહેલા છે. તે સંપૂર્ણ ઈચ્છિત પદાર્થોને આપનારી છે. એનો તટ સ્વર્ગલોકની પ્રાપ્તિ કરાવનારો છે તથા બ્રહ્મા અને વિષ્ણુના પદ આપનારી છે. કાવેરીના જે તટ શિવ ક્ષેત્રમાં આવે છે તે પણ ઈચ્છિત ફળ સહિત શિવલોક પણ આપે છે. નૈમિષારણ્ય તથા બદ્રિકાશ્રમમાં સૂર્ય અને ગુરુ મેષ રાશિમાં આવે ત્યારે જો કોઈ સ્નાન કરે તો એ વખતે ત્યાં કરેલું સ્નાન, પૂજન વગેરેને બ્રહ્મલોકની પ્રાપ્તિ કરાવનારા જાણવા. સિંહ અને કર્ક રાશિમાં સૂર્ય સંક્રાંતિ થાય તે વખતે સિંધુ નદીમાં કરેલું સ્નાન તથા કેદાર તીર્થનું જળ પીવાથી અને સ્નાન જ્ઞાનદાયક મનાયું છે. જ્યારે ગુરુ સિંહ રાશિમાં સ્થિત હોય એ સમયે સિંહની સંક્રાંતિથી યુક્ત ભાદરવા માસમાં
જો ગોદાવરીના જળમાં સ્નાન કરવામાં આવે તો શિવલોકની પ્રાપ્તિ કરાવનાર થાય છે એવું પૂર્વકાળમાં સ્વયં ભગવાન શિવે કહ્યું હતું. જ્યારે સૂર્ય અને ગુરુ કન્યા રાશિમાં હોય ત્યારે યમુના નદીમાં અને સોણભદ્રમાં સ્નાન કરો. આ સ્નાનથી ધર્મરાજ તથા ગણેશજીના લોકમાં મહાન ભોગને પ્રાપ્ત થવાય છે. જ્યારે સૂર્ય અને ગુરુ તુલા રાશિમાં હોય તે સમયે કાવેરી નદીમાં સ્નાન કરવું. આ સ્નાન ભગવાન વિષ્ણુના વચનના મહિમાથી સંપૂર્ણ ઇચ્છિત વસ્તુઓને પ્રાપ્ત કરાવનારું મનાયું છે. જ્યારે સૂર્ય અને ગુરુ વૃશ્ચિક રાશિમાં આવી જાય અને માગશર માસમાં નર્મદામાં સ્નાન કરવાથી શ્રી વિષ્ણુ લોકની પ્રાપ્તિ થાય છે. સૂર્ય અને ગુરુ જ્યારે ધન રાશિમાં હોય ત્યારે સુવર્ણમુખરી નદીમાં કરેલું સ્નાન શિવલોકને પ્રાપ્ત કરાવે છે. જ્યારે સૂર્ય અને ગુરુ મકર રાશિમાં સ્થિત હોય એ માઘ માસમાં ગંગાજીના જળમાં સ્નાન કરવું જોઈએ. બ્રહ્માજીનું કથન છે કે આ સ્નાન શિવલોકની પ્રાપ્તિ કરાવે છે. શિવલોક પછી બ્રહ્મા અને વિષ્ણુના સ્થાનોમાં સુખ ભોગવીને અંતે મનુષ્યને જ્ઞાન પ્રાપ્તિ થઈ જાય છે. માઘ માસમાં તથા સૂર્ય જ્યારે કુંભ રાશિમાં સ્થિત હોય તેવામાં ફાગણ માસમાં ગંગાજીના તટ પર કરેલું શ્રાદ્ધ, પિંડદાન અથવા તિલોદક દાન પિતા અને માતાના પિતા એટલે કે નાના બંને કુળોને પિતૃઓની અનેક પેઢીઓનું ઉદ્ધારક માનવામાં આવે છે. સૂર્ય અને ગુરુ જ્યારે મીન રાશિમાં સ્થિત હોય ત્યારે કૃષ્ણવેણી નદીમાં કરેલા સ્નાનથી ઇન્દ્રપદની પ્રાપ્તિ થાય છે. વિદ્વાન પુરુષો ગંગા અથવા કાવેરી નદીનો આશ્રય લઈને તીર્થવાસ કરે છે. આવું કરવાથી તત્કાળ કરેલા પાપોનો નિશ્ચય જ નાશ થઈ જાય છે. રુદ્રલોક અપાવનારા ઘણા ક્ષેત્ર છે. તામ્રપર્ણી અને વેગવતી આ બંને નદીઓ બ્રહ્મલોકની પ્રાપ્તિરૂપ ફળ આપનારી છે. આ બંને નદીના તટ ઉપર કેટલાય સ્વર્ગદાયક ક્ષેત્રો છે. આ બંને નદીઓની વચ્ચે બહુ પુણ્યપ્રદ ક્ષેત્ર છે. ત્યાં નિવાસ કરનાર વિદ્વાન પુરુષ એવા જ ફળને પામે છે. સદાચાર, ઉત્તમ વૃત્તિ તથા સદભાવના સહિત મનમાં દયાભાવ રાખીને વિદ્વાન પુરુષોએ તીર્થમાં નિવાસ કરવો જોઈએ. આવું ન કરે તો એનું ફળ મળે નહીં. પુણ્ય ક્ષેત્રમાં કરેલું થોડું પણ પુણ્ય અનેક પ્રકારે વૃદ્ધિને પ્રાપ્ત થાય છે. જ્યારે પુણ્ય ક્ષેત્રમાં કરેલું નાનું સરખું પાપ પણ મહાન બની જતું હોય છે. જો પુણ્ય ક્ષેત્રમાં રહીને જીવન વ્યતીત કરવાનો નિશ્ચય હોય તો એ પુણ્ય સંકલ્પથી એના પહેલાંના બધા પાપ તત્કાળ નષ્ટ થઈ જશે. કારણ કે પુણ્યને ઐશ્વર્યદાયક કહ્યું છે. હે બ્રાહ્મણો, તીર્થવાસ જનિત પુણ્યદાયક વાચિક અને માનસિક બધા પાપનો નાશ કરી દે છે. તીર્થક્ષેત્રમાં કરેલું માનસિક પાપ વજ્રલેપ થઈ જાય છે. એ કેટલાય કલ્પો સુધી પીછો છોડતું નથી, પરંતુ એવું પાપ કેવળ ધ્યાનથી નષ્ટ થઈ જાય છે. વાચિક પાપ જપથી અને કાયિક પાપ શરીરને કૃશ કરવા જેવા કઠોર તપથી નષ્ટ થાય છે. માટે સુખની ઈચ્છા રાખનારે દેવતાઓની પૂજા અને બ્રાહ્મણોને દાન દેતા રહેવું જોઈએ અને તીર્થક્ષેત્રમાં નિવાસ કરવો જોઈએ. ઓમ મહેશ્વરાય નમઃ. ઓમ જગદ્વ્યાપિને નમઃ. ઓમ વ્યોમકેશાય નમઃ.